નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ પર। 2025ના નવા બજેટમાં પીએમ કિસાન યોજના વિશે મોટા ફેરફારો આવી રહ્યા છે। શું સહાય રકમ વધશે? શું નવા ખેડૂતોને લાભ મળશે? અને ક્યારે પૈસા ડાયરેક્ટ ખાતામાં આવશે? આ બધાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં। જો તમે ખેડૂત છો અથવા કૃષિ સંબંધિત માહિતી જાણવી ઈચ્છો છો તો વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં। પીએમ કિસાન યોજના હમણાં શું ચાલે છે? તો હા મિત્રો, પીએમ કિસાન યોજના ચાલુ છે। પીએમ કિસાન યોજના હેઠળ 6000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે। આ રકમ 2000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે। હમણાં દેશભરમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। 2025 બજેટમાં પીએમ કિસાન માટે શું ફેરફાર કરવામાં આવ્યા છે? 1. સહાય રકમ વધશે। રિપોર્ટ મુજબ 6000 રૂપિયાની રકમ 8000 રૂપિયા અથવા 10000 રૂપિયા થઈ શકે છે। ચૂંટણીની સિઝન હોવાથી સરકાર વધુ લાભ આપવાની શક્યતા। 2. કઈ નવી જાહેરાત થઈ? નાના અને મધ્યમ ખેડૂત માટે સબસિડી અથવા લોન રાહત સ્કીમ આવી શકે। ખેડૂત પેન્શન યોજના માટે વધુ ફંડ ફાળવવામાં આવશે। 3. નવા ખેડૂતો માટે શું અપડેટ? વધુ ખેડૂત નોંધણી માટે ઓનલાઈન પ્રોસેસ સરળ કરવામાં આવશે। નવા લાભાર્થીઓ માટે સરળ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ। ખેડૂત માટે આ બજેટ કેટલું ફાયદાકારક? મોટા ફાયદા। સહાય વધવાની સંભાવના। ખેડૂતોને વધુ આર્થિક સહાય, લોન અને સબસિડી। નાના ખેડૂતો માટે મોટી રાહત। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી સુધારો। સહાય ઝડપથી મળશે। ચિંતાના મુદ્દા। જો રકમ વધે તો ક્યારે લાગુ થશે? કૃષિ બજેટમાં અન્ય મહત્વના ફેરફારો ક્યાં સુધી આવી શકશે? પીએમ કિસાન 2025 નવું રજિસ્ટ્રેશન અને પેમેન્ટ ડેટ। નવી હપ્તા માટે પેમેન્ટ ડેટ 15 એપ્રિલ 2025 અંદાજિત। કોઈ ખેડૂત આજે કેવી રીતે નોંધણી કરી શકે? 1. pm-kisan.gov.in વેબસાઇટ પર જાઓ। 2. ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઓપ્શન પસંદ કરો। 3. આધાર કાર્ડ અને બેંક ખાતાની માહિતી આપો। 4. માહિતી ચેક થયા બાદ સહાયની પાત્રતા માટે તમારું નામ યાદીમાં આવશે। તો મિત્રો, પીએમ કિસાન યોજના 2025 માટે આ અપડેટ્સ જાણવી મહત્વની હતી। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। વધુ કૃષિ અને ટેકનોલોજી સંબંધિત અપડેટ માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપના અમૂલ્ય સમય માટે ધન્યવાદ।